જુદી જુદી પદ્ધતિઓ મુખ્ય ત્રણ પદ્ધતિઓ છે। એક પરત આપ સમય જેને આપણે કહીએ છીએ પેબેક પીરિયડ અથવા તો પેબેક મેથડ। બીજી છે વળતરના દરની પદ્ધતિ જેને આપણે કહીએ છીએ રેટ ઓફ રિટર્ન કે કેટલું વળતર આ પ્રોજેક્ટમાંથી આપણને મળશે। જે રીતે મિત્રો પરતાપ પદ્ધતિ આપણી પાસે છે, પરતાપ સમય આપણી પાસે છે, એ જ વસ્તુ આપણે વટાવેલ રોકડ પ્રવાહ પદ્ધતિ આધારિત પણ મેળવી શકીએ, જેને આપણે કહીએ છીએ ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો। ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો એટલે અન્ય કંઈ નહીં પણ જે રોકડ પ્રવાહ કંપની દરેક વર્ષના અંતે પ્રાપ્ત કરે છે એનું ખરેખર ફુગાવા કે જોખમની અસર બાદનું વર્તમાન મૂલ્ય એક વર્ષના અંતે નક્કી કરવું। આપણે એવું કહીએ છીએ કે આજના રૂપિયાની કિંમત એક વર્ષ પછી 90 પૈસા છે, તો મિત્રો એ 10 પૈસાની કપાત શું કામ? 10 પૈસાનું કપાતનું મુખ્ય કારણ છે ફુગાવો। ફુગાવો દરેક વખતે રૂપિયાની ખરીદ શક્તિ, નાણાંની ખરીદ શક્તિ ભવિષ્યમાં ઘટાડે છે। ઇકોનોમિક્સનો આ બેઝિક ખ્યાલ છે। જો કોઈ વ્યક્તિ આપણને એક વર્ષ પછી 1 રૂપિયો આપવા તૈયાર હોય તો એના કરતાં સારી બાબત એ છે કે વ્યક્તિ પાસેથી આપણે આજે 90 પૈસા રોકડ વસૂલાત કરી લઈએ અને 90 પૈસાનું જો વ્યક્તિ આજે રોકાણ કરશે તો ફરીથી 1 વર્ષ પછી 1 રૂપિયામાં ફેરબદલી થઈ જશે। તો એક વર્ષને અંતે મળતો જે રોકડ પ્રવાહ છે એ રોકડ પ્રવાહનું ખરેખર વર્તમાન મૂલ્ય 1 વર્ષ પછી શું હશે એ વર્તમાન મૂલ્ય નક્કી કરવાનું કામ ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લોમાં થાય છે। એટલે કે જોખમ આધારિત વટાવનો જે દર નક્કી કરેલો હોય એટલું રોકડ પ્રવાહનું મૂલ્ય ઘટશે, જે આગળ આપણે ફરીથી ઉદાહરણ દ્વારા સમજશું। તો વટાવેલ રોકડ પ્રવાહની આ 3 અલગ અલગ પદ્ધતિઓ છે, જેને આપણે કહીએ છીએ ચોખ્ખું વર્તમાન મૂલ્ય, એટલે કે રોકડ પ્રવાહમાંથી વટાવ બાદ કર્યા પછી મળતું મૂલ્ય, જેને આપણે ચોખ્ખું વર્તમાન મૂલ્ય કહીએ છીએ। બીજી પદ્ધતિ છે આંતરિક વળતર દરની પદ્ધતિ, ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન, અને ત્રીજી પદ્ધતિ છે નફાકારકતાના આંકની પદ્ધતિ। તો મિત્રો ફરીથી મૂડી બજેટિંગની આ પદ્ધતિઓને એક વખત ક્રમાનુસાર જોઈ લઈએ। મુખ્ય 2 ભાગમાં આપણે આ પદ્ધતિને વહેંચી શકીએ। એક જે છે એ ટ્રેડિશનલ એપ્રોચ છે, પારંપરિક ખ્યાલ જેને આપણે કહીએ છીએ કે જેમાં પરતાપ સમય અને વળતરનો દર માપવામાં આવે છે, અને બીજી જે પદ્ધતિ છે એ મોડર્ન એપ્રોચ છે કે જેમાં માત્ર રોકડ પ્રવાહ ધ્યાનમાં ન લેતા વટાવેલ રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે। એટલે કે જોખમનું પરિણામ એમાંથી બાદ કરી અને રૂપિયાનું 1 વર્ષ પછી કે લાંબા ગાળામાં વર્ષ ક્રમશઃ મૂલ્ય જે ઘટતું જાય છે એ મૂલ્યને સ્વીકારી અને તમે પરતાપ સમય મેળવો છો, અથવા તો નફાકારકતાનો આંક મેળવો છો, અથવા તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય મેળવો છો। તો મિત્રો દરેક પદ્ધતિઓની આપણે વિસ્તારપૂર્વક હવે ચર્ચા કરવા જઈ રહી છીએ, અને હું દરેક બાબત એટલે કે મૂડી બજેટિંગની આ તમારી સમક્ષ પ્રસ્તુત પદ્ધતિઓને આંકડાકીય માહિતી દ્વારા રજૂ કરવા જાઉં છું। સૌ પ્રથમ આપણે જોઈએ કે રોકડ પ્રવાહ એટલે શું। મૂડી બજેટમાં સૌથી અગત્યની બાબત છે રોકડ પ્રવાહ, કે કોઈ એક કંપની એક વર્ષના અંતે ખરેખર રોકડ આવક કેટલી પ્રાપ્ત કરે છે। તો મિત્રો ખર્ચ કરતા આવકનો વધારો, જેને આપણે નફો કહીએ છીએ, નફા નુકસાન ખાતામાં કુલ ખર્ચ કરતાં જ્યારે આવક વધી જતી હોય ત્યારે આવકનો ખર્ચ પરનો વધારો નફો કહેવાશે। હવે આ નફામાંથી જરૂરી જોગવાઈઓ બાદ કરવી જોઈએ। આવી જોગવાઈઓમાં સૌ પ્રથમ ઘસારો। જો આપણી પાસે ઘસારા પહેલાંનો નફો આપેલો હોય તેમાંથી આપણે ઘસારો બાદ કરવો પડે। ઘસારો એ મિત્રો સ્થિર ખર્ચ છે અને ઘસારો એ બિનરોકડ સ્થિર ખર્ચ છે। એટલે કે મિલકતમાંથી ઘસારો કાપવામાં આવે છે, નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે, પરંતુ આવો ઘસારો રોકડ સ્વરૂપે કોઈને ચૂકવવામાં આવતો નથી। આ બિનરોકડ સ્થિર ખર્ચ છે। ત્યાર પછી નિભાવ ખર્ચ છે। નિભાવ ખર્ચ પણ દરેક વર્ષે થશે અને આ સ્થિર ખર્ચ છે। જ્યારે મોટા પ્રમાણમાં મિલકતો જંગી મૂડીરોકાણથી વસાવવામાં આવેલી હોય ત્યારે આવી મિલકતોની જાળવણી કે નિભાવ કરવો આવશ્યક બની જાય છે। તો ઘસારો અને નિભાવ ખર્ચ, આ બંને આવશ્યક ખર્ચ નફામાંથી પહેલાં બાદ કરવા જોઈએ, અને ત્યાર પછી આપણને મળે છે કરપાત્ર નફો। કરપાત્ર નફામાં આપણે 50% સામાન્ય રીતે કરવેરાનો દર ધારી અને નફામાંથી કરવેરા બાદ કરીએ છીએ। ત્યાર પછી આપણને મળે છે કર બાદનો નફો। કર બાદના નફામાં હવે આપણે ઉમેરશું ઘસારો। મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખશું, રોકડ પ્રવાહના 1 કરતાં વધારે નામ છે। તમે રોકડ પ્રવાહને નફામાંથી ઘસારો, નિભાવ ખર્ચ અને કરવેરા બાદ કર્યા પછી ફરીથી ઘસારો ઉમેરી અને રોકડ પ્રવાહ મેળવી શકો છો।
અને એનું બીજું નામ છે કે કરવેરા બાદનો પરંતુ ઘસારા પહેલાંનો નફો, એટલે કે જેમાંથી કરવેરા બાદ થઈ ગયા છે પરંતુ ઘસારો પાછો બિનરોકડ ખર્ચ હોવાને કારણે ઉમેરાયેલો છે એવો નફો. તો ફરીથી મિત્રો રોકડ પ્રવાહનો ક્રમ સમજી લઈએ. કંપનીની કમાણી અથવા તો કંપનીનો નફો અથવા તો કંપનીની આવક, જેમાંથી સૌ પ્રથમ આપણે બાદ કરશું ઘસારો અને નિભાવ ખર્ચ. ત્યાર પછી આપણને મળશે કરપાત્ર નફો, જેના ઉપર આપણે કરવેરા ગણશું. કરવેરા બાદ કર્યા પછી આપણને મળશે કર બાદનો નફો. કર બાદના નફામાં ફરીથી આપણે ઘસારો ઉમેરશું અને ઘસારો ઉમેર્યા પછી આપણને મળે છે રોકડ પ્રવાહ. રોકડ પ્રવાહ આધારિત તમે નક્કી કરી શકો છો કે દરેક વર્ષને અંતે મળતો રોકડ પ્રવાહ કેટલા વર્ષમાં તમારું મૂડીરોકાણ તમને પરત આપી શકે છે. અને જો આજ રોકડ પ્રવાહનું વટાવના દરને આધારે વર્તમાન મૂલ્ય મેળવવામાં આવે તો આપણે એને કહીએ છીએ વટાવેલ રોકડ પ્રવાહ, કે જે રોકડ પ્રવાહમાંથી જોખમ જેટલી રકમ બાદ કરી અને એનું વર્તમાન મૂલ્ય મેળવી અને ફરીથી એ જ પરતાપ સમય અથવા તો વળતરનો દર આપણે મેળવતા હોઈએ છીએ. તો મિત્રો આ પરતાપ પદ્ધતિ, વળતરના દરની પદ્ધતિ, આંતરિક વળતર દરની પદ્ધતિ, ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ, આ બધું સમજવા માટે આપણે એક ઉદાહરણની મદદ લઈ રહ્યા છીએ. વર્તમાન મૂલ્ય અને આંતરિક વળતર દરની પદ્ધતિ, આ બે બાબત ખાસ ધ્યાનથી સમજીએ. વર્તમાન મૂલ્ય શું છે મેં આપને જણાવ્યું કે વર્તમાન મૂલ્ય એટલે રોકડ પ્રવાહમાંથી જોખમનો દર બાદ કરી અને ખરેખર રોકડ પ્રવાહનું આજનું મૂલ્ય. જ્યારે આંતરિક વળતર દર એના કરતાં સાવ જુદી અને ભિન્ન પદ્ધતિ છે. ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન શું છે અને એનપીવી એટલે કે નેટ પ્રેઝન્ટ વેલ્યુ શું છે. નેટ પ્રેઝન્ટ વેલ્યુ શું બતાવે છે? નેટ પ્રેઝન્ટ વેલ્યુ રોકડ પ્રવાહનું જોખમ બાદનું આજનું વર્તમાન મૂલ્ય બતાવે છે. જ્યારે આંતરિક વળતર દર છે એ કંપનીના કુલ વર્તમાન મૂલ્ય જેટલું જ વળતર મેળવવા માટે અથવા તો મૂડીરોકાણ જેટલું જ કુલ વર્તમાન મૂલ્ય મેળવવા માટે કયા દરથી વટાવ બાદ કરવો જોઈએ એ ટકાવારી બતાવે છે. મિત્રો ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન આ ખૂબ જ અગત્યની પદ્ધતિ છે, એટલે કે આંતરિક વળતર દરની પદ્ધતિ. જો કોઈ કંપનીએ 5 લાખ રૂપિયાનું પ્રોજેક્ટમાં મૂડીરોકાણ કરેલું હોય અને 5 વર્ષનો રોકડ પ્રવાહ આપણને આપેલો હોય કે 5 વર્ષની કમાણી આપણને આપેલી હોય, જેની કુલ રકમ આપણી પાસે 7 લાખ પણ થતી હોય, તો 5 લાખની મૂડીરોકાણની સામે આપણી પાસે કુલ વર્તમાન મૂલ્ય એટલે કે જોખમ બાદ કર્યા પછીની કુલ આવક આપણી પાસે 7 લાખ છે. તો સ્વાભાવિક છે કે તફાવતના 2 લાખને આપણે ચોખ્ખું વર્તમાન મૂલ્ય કહેશું. જ્યારે આપણું મૂડીરોકાણ 5 લાખ છે અને 5 વર્ષને અંતે આપણને મળતું કુલ વર્તમાન મૂલ્ય 7 લાખ છે, તો પ્રોજેક્ટમાં કરેલા મૂડીરોકાણ કરતાં 5 વર્ષને અંતે મળતું કુલ વર્તમાન મૂલ્ય 7 લાખ છે, એટલે કે 2 લાખ વધારે છે. અને આ 2 લાખ વધારાની રકમને આપણે કહીશું ચોખ્ખું વર્તમાન મૂલ્ય. મિત્રો હવે જો એવું નક્કી કરવામાં આવે કે 5 લાખના મૂડીરોકાણ જેટલું જ ચોખ્ખું વર્તમાન મૂલ્ય મેળવવું હોય 5 વર્ષને અંતે, તો વટાવનો દર કેટલો રાખવો? એવું પણ બની શકે કે તમે 10% વટાવથી વર્તમાન મૂલ્ય મેળવેલું હોય તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય વધી જતું હોય, એટલે કે 2 લાખ રૂપિયા 10%ના વટાવ મુજબ તમારી પાસે વધારે ચોખ્ખું વર્તમાન મૂલ્ય વધે છે. જો કંપનીમાં જોખમ વધારે હોય અને જો વટાવનો દર 20% નક્કી કરવામાં આવે અને ફરીથી આ જ 5 વર્ષના રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય મેળવવા જઈએ, તો 5 લાખના મૂડીરોકાણની સરખામણીમાં આ વર્તમાન મૂલ્ય આપણને માની લ્યો 4,50,000 મળ્યું. મિત્રો ફરીથી 2 વિકલ્પ સમજશું. પહેલા વિકલ્પમાં 5 લાખના મૂડીરોકાણ ઉપર 10%ના વટાવથી 5 વર્ષને અંતે મળતું કુલ વર્તમાન મૂલ્ય 7 લાખ છે, એટલે કે ચોખ્ખું વર્તમાન મૂલ્ય 2 લાખનો વધારો બતાવે છે, જે પ્રોજેક્ટ સારો કહેવાશે, જે પ્રોજેક્ટ કંપની માટે સ્વીકાર્ય કહેવાશે. પરંતુ જો 10% વટાવની જગ્યાએ કંપની 20% વટાવનો દર નક્કી કરે અને ફરીથી આ 5 લાખના રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય 5 વર્ષને અંતે માપવામાં આવે અને એ વર્તમાન મૂલ્ય 4,50,000 આવે, તો એનો અર્થ એવો થશે કે 5 લાખના મૂડીરોકાણ સામે 5 વર્ષને અંતે મળતું વળતર 50,000 જેટલું ઓછું છે. એટલે કે કંપની આ પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી 5 વર્ષને અંતે 50,000 ગુમાવશે.
હવે જો આ બે સમકક્ષ કરવા હોય તો 10% વટાવ અને 20% વચ્ચેના વટાવનો કોઈક દર નક્કી કરવો પડે, અને આ વચ્ચેનો દર નક્કી કરવો એટલે આંતરિક વળતર દર, કે જેમાં કંપનીના પ્રોજેક્ટનું રોકાણ અને કંપનીના કુલ વર્તમાન મૂલ્યની રકમ કયા દરથી સરખી થાય એ આપણને ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન એટલે કે આંતરિક વળતર દરની પદ્ધતિ સમજાવે છે. હવે મૂળભૂત મુદ્દાઓ જોઈએ કે બંને વચ્ચે તફાવત શું છે. નેટ પ્રેઝન્ટ વેલ્યુ એટલે કે ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિમાં વ્યાજ કે વટાવનો દર પહેલાંથી નક્કી કરવામાં આવતો હોય છે, અને ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન એટલે કે આંતરિક વળતર દરની પદ્ધતિમાં જોખમને આધારે વળતરનો દર ગણતરીના આધારે એટલે કે ભૂલ અને સુધારણાની પદ્ધતિથી મેળવવામાં આવે છે કે કયો દર રાખવાથી કંપનીનું કુલ વર્તમાન મૂલ્ય અને કંપનીનું કુલ મૂડીરોકાણ સમકક્ષ બને. નેટ પ્રેઝન્ટ વેલ્યુમાં એટલે કે ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં રોકડ પ્રવાહનું પુનઃરોકાણ થઈ શકે છે, કારણ કે વળતરનો દર અગાઉથી જ નક્કી હોય છે અને દરેક વર્ષના અંતે તમને કેટલું વળતર મળવાનું છે એ પહેલાંથી નિશ્ચિત છે, અને આ નિશ્ચિત આવકનું તમે વર્ષના અંતે ફરીથી બીજા વર્ષે પુનઃરોકાણ કરી શકો છો. ઇન્ટરનલ રેટ ઓફ રિટર્નમાં આ શક્ય નથી, કારણ કે ત્યાં પુનઃરોકાણ મેળવવા માટે અથવા તો વળતર મેળવવા માટે હજી દર નક્કી કરવાનો જ બાકી છે. તો રોકડ પ્રવાહનું પુનઃરોકાણ જ વળતરનો દર નક્કી કરી આપે છે કે તમારે કેટલું વળતર જોઈએ છે અને તો કેટલો દર રાખવો જોઈએ. સમયાંતરે કરવામાં આવતું રોકાણ. નેટ પ્રેઝન્ટ વેલ્યુમાં વળતરનો એક જ દર હોવાથી સમયાંતરે રોકાણ કરવું સરળ છે, કારણ કે અપેક્ષિત વળતર દર પહેલાંથી જ નક્કી છે. જ્યારે ઇન્ટરનલ રેટ ઓફ રિટર્નમાં ભૂલ અને સુધારણાની પદ્ધતિ મુજબ અલગ અલગ દરમાંથી આંતરિક વળતર દર મેળવવો પડતો હોય છે, અને સમયાંતરે રોકાણ કરવું મુશ્કેલ છે, કારણ કે જોખમના પરિબળને આધારિત વળતરનો દર તફાવત પામતો હોય છે. બંનેનું પરિણામ પણ અલગ છે. મૂડીરોકાણની સરખામણીમાં કેટલું વધારે વળતર મળે છે એ નેટ પ્રેઝન્ટ વેલ્યુ દ્વારા આપણે સમજાય છે. જે હમણાં જ આપને ઉદાહરણ મેં મિત્રો સમજાવ્યું કે 5 લાખના મૂડીરોકાણની સામે કુલ વર્તમાન મૂલ્ય 7 લાખ મળતું હોય તો 2 લાખ એ આપણું વધારાનું વળતર છે, જેને આપણે નેટ પ્રેઝન્ટ વેલ્યુ કહીએ છીએ. જ્યારે ઇન્ટરનલ રેટ ઓફ રિટર્નમાં મૂડીરોકાણ જેટલું જ વર્તમાન મૂલ્ય મેળવવું હોય તો કેટલો વળતરનો દર નક્કી કરવો જોઈએ એ ગણતરી કરવામાં આવે છે. એટલે કે બંને ગણતરીઓનું પરિણામ જુદું છે. ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં તમને ચોખ્ખા વર્તમાન મૂલ્યની રકમ મળે છે, જ્યારે ઇન્ટરનલ રેટ ઓફ રિટર્નમાં તમને વળતરનો દર મળે છે. મૂડી ખર્ચની યોજના. વર્તમાન મૂલ્ય પદ્ધતિમાં વટાવનો દર મૂડી ખર્ચ જેટલો જ હોય છે તેની ગણતરી કરવી મુશ્કેલ છે. એટલે કે કંપનીએ શું કામ 10% જ વટાવ ધારેલો છે કે 10 કે 12% ધારેલો છે કે 8%, એ આપણે સ્વાભાવિક રીતે નક્કી નથી કરી શકતા. વ્યવહારમાં આ કાર્ય જેટલું સરળ લાગે છે એટલું હોતું નથી. જ્યારે આંતરિક વળતર દરમાં રોકડ પ્રવાહનું વટાવ મૂલ્ય નક્કી કરવા માટે કોઈ પણ દર લઈ શકાય છે. એટલે કે નિમ્ન દર અને ઊંચા દરની ધારણાને આધારે કોઈક એવો દર મેળવાશે કે જેથી રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય અને મૂડીરોકાણ બે સમકક્ષ બની શકે. અને ગણતરીની જ્યારે વાત કરીએ છીએ ત્યારે મિત્રો વર્તમાન મૂલ્ય પદ્ધતિની ગણતરી ખૂબ જ સરળ છે, કારણ કે પહેલાં જ મેં આપને કીધું એમ કે આંતરિક વળતર દરની પદ્ધતિ જે છે એ ટ્રાયલ અને એરર મેથડ ઉપર કામ કરે છે. એટલે કે તમને પહેલાંથી ખ્યાલ નથી હોતો કે વળતરનો દર 10% રાખવો, 12% રાખવો, 15%, 20%, 25%. જેમ જેમ તમે વળતરનો દર ક્રમશઃ વધારતા જશો એમ તમારું ચોખ્ખું વર્તમાન મૂલ્ય ઘટતું જશે. એટલે વારંવાર ગણતરીઓ કર્યા પછી, રિપીટેડ કાઉન્ટિંગ કે કેલ્ક્યુલેશન કર્યા પછી તમે કોઈક એવી કક્ષા નક્કી કરો છો કે જેથી આંતરિક વળતરનો દર તમે સરળતાથી પ્રાપ્ત કરી શકો. તો મિત્રો ચોખ્ખું વર્તમાન મૂલ્ય અને આંતરિક વળતર દરની પદ્ધતિ બંને ભિન્ન બાબત છે. એકમાં વર્તમાન મૂલ્ય તમને રૂપિયા કે રકમમાં મળે છે, જ્યારે આંતરિક વળતર દરમાં એવો દર નક્કી કરવાનો પ્રયત્ન થાય છે કે જેથી કરીને કંપનીના માલિકો પોતાનું મૂડીરોકાણ ન ગુમાવે. એટલે કે એટલા ઓછામાં ઓછા વળતરના દરે કંપનીએ કામ કરવું જોઈએ એ વળતરનો દર ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન કહેવાય છે. મિત્રો હવે રોકડ પ્રવાહ આધારિત આ દરેક બાબતોનું આપણે ગાણિતિક પ્રક્રિયાઓથી ઉદાહરણ સમજીએ. મિત્રો આપણી પાસે એક રકમ છે, સરસ મજાનું ઉદાહરણ છે, ધ્યાનથી વાંચશું કે એક કંપની એક પ્રોજેક્ટમાં 5 વર્ષ માટે 60,000નું રોકાણ કરે છે. મિત્રો બે બાબત ખાસ ધ્યાનથી સમજજો. મૂડી રોકાણની રકમ 60,000 છે અને પ્રોજેક્ટનું આયુષ્ય 5 વર્ષ છે. દરેક વર્ષે આ 60,000નું રોકાણ કરવાથી કંપનીને કેટલું વળતર મળે છે અને આ વળતરને આધારે ચોખ્ખું વર્તમાન મૂલ્ય કે પરત આપ સમય કે આંતરિક વળતર દર કેમ નક્કી થાય છે.
આપણી પાસે અત્યારે ઉદાહરણમાં વટાવ પરિબળ 10% અને 12% આ બે ધારણાઓ કરેલી છે અને 1 થી 5 અનુક્રમ વર્ષમાં આપણી પાસે દરેક વર્ષને અંતે મળતો રોકડ પ્રવાહ છે। મિત્રો, રોકડ પ્રવાહ ફરીથી યાદ કરશું કે નફામાંથી ઘસારો, નિભાવ ખર્ચ, કરવેરા ત્રણેય અનુક્રમે બાદ કર્યા પછી ઘસારો ફરીથી ઉમેરી દેવામાં આવે છે। એટલે કે આ કરવેરા બાદનો પરંતુ ઘસારા પહેલાંનો નફો છે, જે પહેલા વર્ષે આપણને 22,000 રૂપિયા આપે છે, બીજા વર્ષે 18,000 રૂપિયા, ત્રીજા વર્ષે આ રોકડ પ્રવાહ 14,000, ચોથા વર્ષે 16,000 અને પાંચમા વર્ષે 10,000 જોવા મળે છે। મિત્રો, 5 વર્ષનો તમે ટોટલ કરશો તો તમારા 60,000ના મૂડીરોકાણ કરતાં રકમ વધી જશે, પણ આ રોકડ પ્રવાહ છે। હજુ આપણે આમાંથી જોખમ આધારિત વટાવ બાદ કરેલો નથી, પરંતુ માત્ર રોકડ પ્રવાહના આધારે જ આપણે નક્કી કરવું હોય કે પ્રોજેક્ટમાં જે 60,000 રૂપિયાનું મૂડીરોકાણ કરેલું છે, આ 60,000 રૂપિયા કંપનીને પરત મેળવતા કેટલો સમય લાગશે, તો એના માટે પરત આપ સમયની આપણે ગણતરી કરવી પડશે। મિત્રો, ફરીથી યાદ રાખશું, પ્રોજેક્ટમાં મૂડીરોકાણ આપણું 60,000 છે અને ક્રમશઃ આપણી પાસે 1 થી 5 વર્ષના અંતે મળતો રોકડ પ્રવાહ છે, જેમાંથી આપણે હજી વટાવ કે જોખમ બાદ કરેલું નથી, અને તો આપણી પાસે આ રોકડ પ્રવાહ આધારિત પરત આપ સમયની ગણતરી પણ હવે ઉપલબ્ધ છે। મિત્રો, 3 કોલમ તમારી સમક્ષ રજૂ કરું છું પરત આપ સમય મેળવવા માટે। મૂડીરોકાણને ફરીથી એક વખત યાદ કરી લેશું કે આપણું મૂડીરોકાણ 60,000 રૂપિયા છે। પહેલા વર્ષમાંથી આપણને મળતો રોકડ પ્રવાહ 22,000 છે, બીજા વર્ષમાં 18,000, ત્રીજા વર્ષમાં 14,000, ચોથા વર્ષમાં 16,000 અને પાંચમા વર્ષમાં 10,000। 5 વર્ષને અંતે મળતો કુલ રોકડ પ્રવાહ અહીંયા 80,000 રૂપિયા બતાવે છે, જ્યારે આપણું મૂડીરોકાણ 60,000 છે, તો આપણા મૂડીરોકાણ કરતાં 5 વર્ષને અંતે મળતો વધારો 20,000 છે। પણ આપણે એ ગણતરી કરવા માંગીએ છીએ કે આપણે 60,000 કેટલા સમયમાં પરત મેળવી શકશું, અને એ નક્કી કરવા માટે રોકડ પ્રવાહની બાજુમાં જ એક સરસ કોલમ આપણે તૈયાર કરેલું છે, જેને આપણે ક્યુમ્યુલેટિવ કેશ ફ્લો તરીકે ઓળખીએ છીએ, એટલે કે સંચિત રોકડ પ્રવાહ। પહેલા વર્ષે રોકડ પ્રવાહ 22,000 છે, એમાં બીજા વર્ષનો રોકડ પ્રવાહ આપણે ઉમેરશું તો 22 અને 18નો કુલ 2 વર્ષનો રોકડ પ્રવાહ 40,000 થશે। મિત્રો, ધ્યાન રાખશું, પહેલા વર્ષના રોકડ પ્રવાહમાં બીજા વર્ષનો રોકડ પ્રવાહ ઉમેરો, 2 વર્ષના અંતે કુલ રોકડ પ્રવાહ 40,000, 3 વર્ષને અંતે 14,000 ઉમેરવાથી કોલમ નંબર 3માં ત્રીજા વર્ષની સામે જો કુલ રોકડ પ્રવાહ આપણને 54,000 મળે છે। મિત્રો, એવું કહી શકીએ કે 60,000ની સરખામણીમાં આપણને 54,000 રૂપિયા